અમદાવાદના જીવરાજ પાર્ક નજીક આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ભીષણ આગ રહેણાંક મકાનમાં બનાવેલા એસીના ગોડાઉનમાં બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ભર બપોરે શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં 2 લોકો જીવતા ભૂંજાયા. જ્ઞાનદા સોસાયટીમાં એસીના ગોડાઉનની પાસે પાર્ક કરેલી 4 કાર અને 4 ટુ વ્હીલર બળીને ખાખ થયા. જીવરાજ પાર્કમાં લાગેલી ભીષણ આગ મુદ્દે ફાયર અધિકારીઓએ કહ્યું, આગ સંપૂર્ણપણે કાબૂમાં છે. ઘટનાને લઈને તપાસ કરાશે. અમદાવાદમાં વિકરાળ આગને લઈ વેજલપુરના એમએલએ અમિત ઠાકર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કહ્યું, મકાનમાં ગેસના સિલિન્ડર હતા તે ફાટ્યા હતા. મકાન માલિકની બેદરકારી સામે આવી છે. ધારાસભ્ય અમિત ઠાકરે વધુમાં કહ્યું, જો તંત્રની બેદરકારી હશે તો સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવીશું. ઘરમાં આવા જોખમી સામાન રાખશો તો દુર્ઘટના સર્જાઈ શકે. જ્ઞાનદા સોસાયટીના લોકોએ ચેરમેન અને તંત્ર પર રોષ ઠાલવ્યો. કહ્યું, રહેણાંક મકાનમાં ગોડાઉન બનાવી દેવાયું હતું. ચેરમેનને જાણ કરવા છતાં ગોડાઉન ખાલી ન કરાયું. જૂનાગઢ કેશોદ હાઈવે પર ભર બપોરે ટ્રકમાં આગ, ટ્રકના ટાયરમાં ધડાકો, ડીઝલ ટેન્કમાં આગ. કેશોદ ફાયરની ટીમે આગ પર કાબુ. પાલનપુર ડીસા હાઈવે પર કારમાં આગ ભભૂકી. ચાલુ કારમાં આગ ભભૂકતા મચી અફરાતફરી. કાર ચાલક સમય સૂચકતા દાખવી ઉતરી ગયો. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. ભરૂચની મનુબર ચોકડી નજીક કારમાં આગ લાગી. બેટરીમાં સ્પાર્ક થતા આગ લાગ્યાનું અનુમાન. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો. અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલ પાસે શોર્ટ સર્કિટના કારણે પતરાના શેડમાં આગ લાગી. કપી રાજપૂતના શેડમાં શોર્ટ સર્કિટ થઈ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. અરવલ્લી મેઘરજ જંગલમાં આગ લાગતા દોડધામ. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ અકબંધ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રામનવમીના તહેવારને લઈ સ્થિતિની સમીક્ષા કરી. કાયદો અને વ્યવસ્થાનો તાગ મેળવ્યો. પોલીસના અધિકારીઓ સાથે બેઠક કરી. અમદાવાદના નિકોલમાં વિવાદિત ટેબ્લો રાખતા પોલીસે શોભાયાત્રા અટકાવી. લવ જેહાદ મુદ્દે વિવાદિત ટેબ્લો રાખવામાં આવ્યા. રામનવમીને લઈ યોજાયેલી શોભાયાત્રા અટકાવતા રોષ વ્યાપ્યો. વીએચપી અને હિન્દુ સંગઠનો દ્વારા યાત્રા યોજાઈ. તાપીના વાલોડમાં શોભાયાત્રા પહેલા વાતાવરણ તંગ. વિધર્મીઓએ યુવકને માર મારતા મામલો બીચક્યો. પોલીસે 2 હુમલાખોરોને ઝડપી પાડ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગરના રામજી મંદિરમાં દર્શન કર્યા. પ્રભુ શ્રી રામ અને સીતા માતાની પૂજા અર્ચના કરી રામનવમીની ઉજવણી કરી. ઓલપાડ પારડીના ઝાખરીના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી. મંત્રી મુકેશ પટેલ શ્રી રામની ભક્તિમાં આલીન થયા બાદ વાજા પેટી વગાડતા નજરે પડ્યા. સાબરકાંઠાના વડાલીમાં ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન. રામજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. શોભાયાત્રાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ધોરાજી રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. મુસ્લિમ સમાજે શોભાયાત્રાનું કર્યું સ્વાગત. રાજકોટમાં રામનવમીની શોભાયાત્રાનું મુસ્લિમ સમાજે સ્વાગત કર્યું. સદર બજારમાં મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત. રાજકોટમાં હિન્દુ મુસ્લિમોનો ભાઈચારો જોવા મળ્યો. મહેસાણાના ખેરાલુમાં રામનવમીની ઉજવણી. બ્રહ્માણી માતાજીના મંદિરથી નીકળી શોભાયાત્રા. મોટી સંખ્યામાં રામભક્તો શોભાયાત્રામાં જોડાયા. ભરૂચના ઝઘડિયામાં રામ જન્મોત્સવની શોભાયાત્રા નીકળી. ઝઘડિયા મઢીઘાટથી પાતળિયા હનુમાનજી મંદિર 7 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા. શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી નવરાત્રિને લઈને મહાઆરતીનું આયોજન. માતાજીને રાત્રે 12 કલાકે નવખંડ પલ્લીનો ભોગ ધરાવાયો.
બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય ભાતીગળ મેળાનું આયોજન 10 થી 12 એપ્રિલ દરમિયાન ભાતીગળ મેળાનું આયોજન. અમદાવાદમાં જગન્નાથની રથયાત્રાને લઈ તૈયારીઓ. 148મી રથયાત્રામાં મામેરાના યજમાનનું નામ જાહેર. જાગૃતિ ત્રિવેદી ભગવાનના મામેરાના યજમાન બન્યા. યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને સોનાનો મુગટ અર્પણ કરાયો. 4.25 કરોડ કિંમતનો 3 કિલો વજન સોનાનો મુગટ અર્પણ કરાયો. શ્રીહરિ ક્રિએશન અમદાવાદના કારીગરોએ ખાસ સુવર્ણ મુગટ તૈયાર કર્યો. વકફ સંશોધન બિલને લઈ પાટીલનું નિવેદન. લોકસભા અને રાજ્યસભામાં બિલ પસાર કરાયું. વકફ બિલમાં સુધારો થવો જરૂરી હતો. મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં પણ વકફ બોર્ડનો કબજો હતો. ગોધરામાં બિસ્માર રસ્તાઓને લઈ સ્થાનિકો પરેશાન. ખાડાઓ અને ધૂળની ડમરીઓથી પરેશાન થઈ વેપારીઓ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો. અમદાવાદમાં બનાવટી લેટર બનાવી મકાન ફાળવવાનું કૌભાંડ ઝડપાયું. ગોતામાં ઈડબ્લ્યુએસ મકાનોના બનાવટી પોઝેશન લેટર આપ્યા. વિપુલ સૈયદ સહિત 3 સામે ફરિયાદ. જૂનાગઢમાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો. સરકારી કાર્યક્રમમાં મેયરની બાદબાકી. આમંત્રણ પત્રિકામાં મેયર ધર્મેશ પોશિયાનું નામ નહીં. અમદાવાદમાં ભાજપના 46મા સ્થાપના દિવસની ઉજવણી. શહેર પ્રમુખ અમિત શાહે એએમસીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે રામજી મંદિરમાં દર્શન કરી રેલીનું આયોજન કર્યું. કાર્યકર્તાઓએ નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ ફરકાવી ઉજવણી કરી. રાજકોટમાં ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ધ્વજ લહેરાવ્યો. મનસુખ માંડવિયાએ સ્થાપના દિવસ અને રામનવમીની શુભેચ્છાઓ આપી. સુરતમાં 46મા સ્થાપના દિવસની ઉજવણી. સ્થાપનામાં CR પાટીલ ઉપસ્થિત રહ્યા. વિશ્વમાં સૌથી મોટી પાર્ટી બીજેપીને ગણાવી. સુરતના વરાછામાં સરકારી સાયન્સ કોલેજ બનશે. રાજ્યના શિક્ષણ વિભાગને જમીન સુપરત કરાઈ. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા ઉપસ્થિત રહ્યા. વાલકપાટિયા પાસે સરકારી સાયન્સ કોલેજ બનશે. સાયન્સ કોલેજના બાંધકામ માટે 17,383 ચોરસ મીટર જમીન સુપરત કરવામાં આવી. રાજકોટમાં સાયક્લોફોન 2025નું આયોજન. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ફ્લેગ ઓફ કર્યું. સાંસદ પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા. 4,000થી વધુ લોકોએ સાયક્લોફોનમાં ભાગ લીધો. વિસાવદર ચીફ ઓફિસર RM કરમટાને છૂટા કરી દેવાયા. રસ્તા ભૂગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. કેશોદ ચીફ ઓફિસરને ચાર્જ સોંપાયો. જોટાણાનું મરચું ઉત્તર ગુજરાત સહિત હવે ગુજરાતભરમાં ફેમસ છે. અમદાવાદ, સુરત, રાજકોટના લોકો મરચા લેવા જોટાણા જાય છે. સુરેન્દ્રનગરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. ખનન માફિયાઓ સામે તંત્રએ કાર્યવાહી શરૂ કરી. અહેવાલ બાદ રસ્તાઓ તોડવા આદેશ આપવામાં આવ્યા. ગેરકાયદે બનાવેલા રસ્તાઓ તોડવામાં આવશે. બનાસકાંઠાના અમીરગઢમાં જાહેર રસ્તા પર મેડિકલ વેસ્ટ ઠલવાયો. અંડરબ્રિજ નીચે મેડિકલ વેસ્ટ ઠલવાતા લોકોમાં રોષ. રાજ્યના 2 IPS અધિકારીઓની બદલીના આદેશ. બલરામ મીણાની રાજ્યપાલના ADC તરીકે બદલી કે સિદ્ધાર્થની ATSના SP તરીકે બદલી. ગુજરાત બ્રહ્મ સમાજના નવા પ્રમુખ તરીકે શૈલેષ ઠાકરની નિમણૂક. પ્રમુખ પિનાકિન રાવલની મુદત પૂરી થતા નવા પ્રમુખ નિયુક્ત કરાયા. બનાસકાંઠાની બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધ ચોરીનું કૌભાંડ. આરોપી ટેન્કરમાંથી દૂધ કાઢી ખાનગી ડેરીમાં આપતા હતા. પોલીસે 2 પિકઅપ વાન સાથે 1600 લીટર દૂધ કબજે કર્યું. ટેન્કર માલિક સહિત 12 સામે ગુના દાખલ.
અમદાવાદના દેન્ત્રોજ કાંસ માર્ગ પર ધોળા દિવસે લૂંટ, બાઇક પર આવેલા 2 શખ્સોએ લૂંટ ચલાવી કડીના 2 વેપારીઓનું પૈસા ભરેલ બેગ લઈ ફરાર. બોટાદમાં 2 દિવસ પહેલા થયેલ હત્યાના આરોપીની ધરપકડ, હત્યા કરનાર યુવકના સસરા, સાસુ, પત્ની અને સાળાની ધરપકડ, ઘરકંકાસમાં યુવકને મોતને ઘાટ ઉતારાયો. સુરતમાં ડ્રગ્સ કેસના વોન્ટેડ આરોપી આદિલની ધરપકડ, આરોપીએ 55 લાખથી વધુનું ડ્રગ્સ મંગાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ચોક બજારમાંથી આરોપીને ઝડપી પાડ્યો. લખતરના સરાઘડા ડેમમાં અજાણ્યા શખ્સો લાલ કલરનું કેમિકલ ઠાલવી જતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ, ગામના ખેડૂતો તલાટી અને સરપંચને જાણ કરી. સુરતના અઠવાલાઇન્સમાં કોલ સેન્ટર ઝડપાયું, પોલીસે રેડ કરી 2 મહિલા સહિત 5ને ઝડપી પાડ્યા. લોન આપવાના નામે છેતરપિંડી કરી કૌભાંડા ચરતા, ઓફિસમાંથી 4 લેપટોપ, 16 મોબાઈલ જપ્ત, 13 મોબાઈલ કબજે કર્યા. ગઢડાના સીતાપર ગામમાં જમીનના ઝઘડામાં ભાઈએ જ કરી ભાઈની હત્યા, 2 ભાઈઓને છૂટા પાડવા જતા મોટા ભાઈની હત્યા, છૂટા પાડવા ગયેલા ભાઈને નાના ભાઈએ પાઇપ મારી. બોટાદ જિલ્લાના સીતાપરમાં વડીલોપાર્જિત જમીનમાં ભાગને લઈ થઈ હતી માથાકૂટ, સમગ્ર મામલે 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. સારવાર દરમિયાન મોટા ભાઈનું નીપજ્યું મોત. સુરતમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ અને છેતરપિંડી કરનારની ધરપકડ, વિધિના નામે 2 કરોડ પડાવ્યા, પોલીસે પ્રેમી ઉદય નવસારીવાલાની ધરપકડ કરી. સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું, પાંડેસરાના મારુતિનગરમાંથી ઝડપાયું કારખાનું, પોલીસે 2 લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી. વલસાડમાં સામૂહિક આપઘાતમાં 4 લોકોની પોલીસે ધરપકડ કરી. ઉમરગામમાં પરિવારે કર્યો હતો સામૂહિક આપઘાત, સુસાઇડ નોટના આધારે પોલીસે 4ને ઝડપી પાડ્યા. ગીર સોમનાથમાં ગેરકાયદે ફિશિંગને લઈ કાર્યવાહી, નવા બંદર પોલીસ સ્ટેશનમાં 2 ટંડેલો સહિત 4 લોકો સામે ફરિયાદ. ફિશિંગ માટે ટોકન કે એન્ટ્રી ન કરાવતા કાર્યવાહી. ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઇમે તેરા તુજકો અર્પણ અંતર્ગત રાજસ્થાનથી ચોરીના 106 મોબાઈલ ફોન કબજે કર્યા. CEIR પોર્ટલ ડેટાના આધારે ડેટા મંગાવી કાર્યવાહી હાથ ધરી. કેનેડામાં સુરતના યુવક ધર્મેશ કથિરિયાની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મદદે આવ્યા. કેનેડાથી મૃતદેહ ભારત લાવવામાં આવશે. સુરતમાં દેશી પિસ્તોલ સાથે દિનેશ યાદવની ધરપકડ, અખિલેશ હથિયાર રાખવાનો શોખીન હોવાની માહિતી સામે આવી. સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી. રાજ્યમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો. 12 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર. કંડલામાં સૌથી વધુ તાપમાન 44 ડિગ્રી નોંધાયું. કચ્છમાં હીટવેવનું રેડ એલર્ટ અપાયું. મોરબી અને રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠામાં યલો એલર્ટ. સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં યલો એલર્ટ. અમદાવાદ, ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન. ડીસામાં 42.8, વલ્લભ વિદ્યાનગરમાં 40.3 ડિગ્રી તાપમાન, વડોદરામાં 41.2, સુરેન્દ્રનગરમાં 43.6 ડિગ્રી, જ્યારે નલિયામાં 39.6, ભુજમાં 42.9 ડિગ્રી તાપમાન. આઠ અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં. કોંગ્રેસની આંતરિક વિવિધ કમિટીઓના અધ્યક્ષની બેઠક મળી. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના અમદાવાદમાં ધામા. પવન ખેરાએ CWC અને અધિવેશન સ્થળની મુલાકાત લીધી. કહ્યું, ગરમી વધુ છે, તેના માટે ખાસ વ્યવસ્થા કરાઈ.
કોંગ્રેસ નેતા પવન ખેરાએ કહ્યું કે આ અધિવેશનમાં મોટા પડઘા પડશે. આવનારા સમયમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. ઇફકોના કલોલ એકમની સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાગ લીધો. કહ્યું ઇફકોએ ખેડૂતોને ફર્ટિલાઇઝર સાથે જોડ્યા. ઇફકોમાં બીજ સંશોધન કેન્દ્રનો અમિત શાહના હસ્તે શિલાન્યાસ. શાહે કહ્યું ઇફકોએ 50 વર્ષની ગૌરવ યાત્રા પૂર્ણ કરી. હવે ઇફકોનું નેનો યુરિયા દુનિયા સુધી પહોંચતું થયું. કલોલમાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કહ્યું સહકારી ચળવળ પર વર્ષો સુધી કોઈનું ધ્યાન ન ગયું. કોંગ્રેસે ત્રિભુવન કાકાનો વિરોધ કર્યો. વકફ સંશોધન બિલ 2025 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી. રાષ્ટ્રપતિની મંજૂરી પહેલા બંને ગૃહમાં બિલ પસાર થયું. મંત્રી કિરેન રિજિજુએ વિધેયકને ગૃહમાં રજૂ કર્યું હતું. લોકસભામાં 288એ વિધેયકના પક્ષમાં મત આપ્યા. 232 સંસદોએ બિલના વિરોધમાં મત આપ્યા. રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 મત પડ્યા. રાજ્યસભામાં બિલની વિરુદ્ધ 95 મત પડ્યા.